ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ नमो भगवते भूमविद्याचार्याय स्कन्दाय ब्रह्मिष्ठाय योगीश्वराय सोपान आरोहणवत शाखाचन्द्रदर्शनवत भूमाख्यनिरतिशयतत्त्वोपदेष्ट्रे सनत्कुमाराय न्यायतः उपसन्नाय मृदितकषायाय कृतकर्तव्याय सर्वविज्ञानसाधनशक्तिसम्पन्नाय निरतिशयश्रेयस्साधनप्राप्तिकामाय त्यक्त उत्तम अभिजन विद्यावृत्तसाधनशक्तिसम्पत्तिनिमित्त अभिमानाय न सर्वविदे नारदाय देवर्षये च ॐ नामादिभ्यः परो भूमा सर्वात्माकारकोऽद्वयः स्वात्मस्थः प्रत्यगानन्दो नक्षग्राह्यो ग्रहक्षमः सद्विद्याविरहादनेकमहिमत्रय्यादिविद्याविदः यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्यऋषेः यं भूमानमवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणं प्राणान्ते सदृशम् अगम्यममलं तं नौमि सिंहाननम्। તો ભૂમવિદ્યાના આચાર્ય અને શ્રોતા શિષ્યગણોને નમસ્કાર. સનતકુમાર નારદજીને પ્રત્યેગાત્મ અભિમુખ બનાવી રહ્યા છે. પ્રત્યેગાત્મા જેની સૌથી નજીકની પ્રત્યેગાત્માની સૌથી નજીકની ઉપાધિ એવા પ્રાણનો અહીં અત્યારે નિર્દેશ કરી રહ્યા છે. પ્રાણમાં અહમ બુદ્ધિ સ્થાપિત થાય તો પરમાત્મા સાથે મુખ્ય અર્થમાં ઐક્ય સ્થાપિત થઈ શકે. પ્રાણ સાથે તાદાત્મ્ય થાય છે અને પરમાત્મા સાથે ઐક્ય થાય છે. તાદાત્મ્ય અને ઐક્ય જુદી વસ્તુ છે. અગ્નિ અને લોખંડના ગોળા વચ્ચે તાદાત્મ્ય થાય, બે સ્વતંત્ર જુદી વસ્તુઓ છે. તો પ્રાણ સાથે પ્રાણ ઉપાધિ જે છે, પ્રાણ નામ રૂપ અને કર્મ એટલે કે વેશ છે, ઉપાધિ છે, એની સાથે અત્યંત સૂક્ષ્મ, અત્યંત જેને કહેવાય ને વ્યાપક એવી ઉપાધિ છે પ્રાણ. તો પ્રાણ સાથે તાદાત્મ્ય થાય, પ્રાણમાં આવી રીતે અહંભાવ સ્થાપિત થાય તો પરમાત્મા સાથે એટલે કે પ્રાણ જેની ઉપાધિ છે એવા પરમાત્મા સાથે મુખ્ય અર્થમાં ઐક્ય સ્થાપિત થઈ શકે. એટલે સનતકુમાર નારદજીને પ્રાણમાં તાદાત્મ્ય અહંભાવ
કે અહંગ્રહ ઉપાસના કરવાનો ઉપદેશ આપી રહ્યા છે. એના માટે પ્રાણનો મહિમા, તો 15મો ખંડ છે એમાં પ્રાણનો મહિમા ગાવામાં આવ્યો છે. જે કંઈ પણ છે એ બધું પ્રાણ જ છે. આ પ્રાણ એટલે આ વૈદિક કાળની દેવતા છે. અત્યારે આપણા જે ઈષ્ટ દેવતા હોય, શંકર ભગવાન, રામ, કૃષ્ણ, ગણપતિજી, દેવી, જે કોઈ પણ આપણા ઈષ્ટ દેવતા હોય ને, એટલે પ્રાણે જ આપણા આ અત્યારના પૌરાણિક ઈષ્ટ દેવતાનું રૂપ ધારણ કરેલું છે. એટલે અત્યારે આમ પ્રાણમાં તાદાત્મ્ય, પ્રાણમાં અહંભાવ, પ્રાણની શરણાગતિ, ભક્તિ આમ આપણને એટલી સૂઝે નહીં, પણ પ્રાણની જગ્યાએ આપણે આપણા ઈષ્ટ દેવતાને સમજવાના છે. તો પ્રાણ સાથે તાદાત્મ્ય થાય, આપણા ઈષ્ટ દેવતા સાથે તાદાત્મ્ય થાય, એના માટે જેમ શિવ મહિમ્ન સ્તોત્ર છે, એમ એવી રીતે આ પ્રાણ મહિમ્ન સૂક્ત, એટલે કે ઉપનિષદમાં હોવાથી એને સૂક્ત કહેવામાં આવે છે. તો 7મા અધ્યાયનો 15મો ખંડ છે, આખો પ્રાણ મહિમ્ન સૂક્ત કહેવાય છે. પ્રાણનો મહિમા ગાવામાં આવેલો છે. પ્રાણ જ સર્વ સ્થાવર અને જંગમ સંપૂર્ણ ભૂતોનું આવું સારભૂત તત્વ છે. એટલે કે સુવર્ણ સર્વ અલંકારોનું સારભૂત તત્વ છે એવું કહીએ ત્યારે સુવર્ણએ જ બધા અલંકારો રૂપે પ્રગટ થયું છે. બધા અલંકારોના નામ, આકાર અને પ્રયોજન સુવર્ણના જ છે, સુવર્ણએ જ ધારણ કરેલું છે. એટલે સંપૂર્ણ ક્રિયાકારક ફલભેદ, આ જે વાક્ય હતું ભાષ્યકારનું, સર્વમ ક્રિયાકારક ફલભેદ જાતમ પ્રાણ એવ, એટલે સંપૂર્ણ ક્રિયાકારક, કારક એટલે જે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ વગેરે જે વિભક્તિઓ છે, એટલે કે કારકો છે, એને એના આધારે ક્રિયા નિષ્પન્ન થતી હોય છે, એ પ્રાણ જ છે. અત્યારે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, તો બોલવાનું કર્મ થઈ રહ્યું છે, બોલવાની ક્રિયા છે. વક્તા છે, હું વક્તા મને પોતાને માનું છું. કોના માટે બોલું છું? સંપ્રદાન, તમારા બધા માટે. એટલે ભૂમ વિદ્યાના શ્રોતાગણો સંપ્રદાન થાય. એટલે કયા કરણ વડે બોલું છું? તો વાણી ઇન્દ્રિય વડે બોલું છું. આ પ્રમાણે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન આ બધું પ્રાણ જ છે. એટલે તમારામાં સાંભળી કોણ રહ્યો છે? પ્રાણ જ સાંભળી રહ્યો છે, અને મારામાં પ્રાણ જ બોલી રહ્યો છે. એટલે સંપૂર્ણ ક્રિયાકારક ફળ, અને એનું ફળ કોને મળે છે? એને બુદ્ધિને કે એ જ્ઞાન પ્રાપ્ત થાય છે, સમજ પ્રાપ્ત થાય છે, એ પણ પ્રાણ જ સમજી રહ્યો છે અત્યારે. એટલે સંપૂર્ણ વ્યવહારનો આશ્રય પ્રાણ છે. પ્રાણની અહંગ્રહ ઉપાસના કરવાની છે. શિવજીની આપણે અહંગ્રહ ઉપાસના કરીએ જ છીએ. આપણા ઈષ્ટ દેવતાની અહંગ્રહ ઉપાસના આપણે કરીએ જ છીએ. અહંગ્રહ ઉપાસના એ તાદાત્મ્યનું સૌથી ઉત્કૃષ્ટ રૂપ કહેવાય છે, કે જે મારા ઈષ્ટ દેવતા છે એમાં એ એટલા બધા મને મારાથી નજીક સમજું, કે મારા હું રૂપે જ એમને સમજું. તો શિવજીની અહંગ્રહ ઉપાસના આત્મા ત્વમ ગિરિજામતિ સહચરાહ પ્રાણા શરીરમ ગૃહમ, શિવજીની અહંગ્રહ ઉપાસના છે. રામજીની રામચરિત માનસ આપણે ભણીએ, રામજીની અહંગ્રહ ઉપાસના કરીએ છીએ આપણે. કંઈક એકાદું યાદ આવે? રામજીની અહંગ્રહ ઉપાસના કરી હોય, જેમ આત્માત્વમ ગિરિજામતિ સહચરાહ કેવું, શિવજીની અહંગ્રહ ઉપાસનાને સમજવા માટે આપણે કરી જ રહ્યા છીએ એવું સમજવા માટે આપણે આ શ્લોકને યાદ રાખી શકીએ. રામજીની અહંગ્રહ ઉપાસના. રામાય તસ્મૈ નમઃ ખોલવી પડે. જો અહંગ્રહ ઉપાસના કહું છું, હું રામ છું, જેમ આત્મા ત્વમ, હે શિવજી તમે જ આત્મા છો મારા. આત્મા એટલે જેને હું કહું છું, ચેતન કહું છું. મહારાજ આ કાર્યકરણ સંઘાત દ્વારા અભિવ્યક્ત થનારું, વ્યવહાર કરનારું ચેતન હે શિવજી તમે જ છો. તમે જ બોલો છો, તમે જ કર્મ કરો છો, તમે જ ફળ ભોગવો છો. કરતા ભોગતા ચેતન જે છે ને એ સાક્ષાત શંકર ભગવાન છે આ ઉપાધિમાં. એવું આપણે સમજીએ અને અહંગ્રહ ઉપાસના કહેવાય. આશારામભાઈ, અહંગ્રહ ઉપાસના એટલે શું થાય? અહંગ્રહ ઉપાસના એટલે રામો રાજમણી સદા વિજય. હું રામ છું.
જો આ શરીરમાં આ કાર્યકરણ સંઘાત ઉપાધિમાં જે કરતા ભોગતા ચૈતન્ય જણાઈ રહ્યું છે, જે બોલી રહ્યું છે, જે સાંભળી રહ્યું છે ને એ સાક્ષાત શંકર ભગવાન છે, રામ છે. એને અહંગ્રહ ઉપાસના કહેવાય, રામની, ઈષ્ટદેવની. આપણે 1000 વખત બોલેલા છીએ આ વસ્તુ. વસ્તુ કેવી આવી રીતે હું પૂછું ને તો હંમેશા તમને યાદ રહેશે. કંઈ તમને આમ ગૂંચવવાનો પ્રયત્ન નથી કરતો હું. આપણે પૂજ્ય સ્વામીજીએ કોઈ ભજન રચ્યું હતું દયાનંદજી રામજીનું? શું હતું? હા, એ રામજીની અહંગ્રહ ઉપાસના છે. શું હતું? ખેલતી મમ હૃદયે રામ ખેલતી મમ હૃદયે. રામજીની અહંગ્રહ ઉપાસના છે. આપણે આ ભજનને ગાઈએ, એને માણીએ, એના અર્થ પૂજ્ય સ્વામીજી સમજાવે ત્યારે સમજીએ. કેવું સરસ રામજી સાથે આપણું તાદાત્મ્ય થાય છે. તો આ રામજીની અહંગ્રહ ઉપાસના છે. એવી રીતે કૃષ્ણ ભગવાનની અહંગ્રહ ઉપાસના તમે શોધજો નમામિ કૃષ્ણ સુંદરમમાંથી અને મને શોધીને મોકલજો. બરોબર? થોડું તો લેશન કરવું પડે ને. હા, તો અહંગ્રહ ઉપાસના એટલે આ શરીરમાં જે કરતા ભોગતા ચૈતન્ય મને જણાઈ રહ્યું છે એ સાક્ષાત પ્રાણ છે, શિવજી છે, રામ છે, કૃષ્ણ છે, મારા ઈષ્ટ દેવતા જ છે. એ જ હે ભગવાન, તમે જ બધું કરી રહ્યા છો, તમે જ જગતને ચલાવી રહ્યા છો, તમે જ આ શરીરને પણ ચલાવી રહ્યા છો. જે સંપૂર્ણ જગતનો નાથ છે એ જ આ શરીરને દોરી સંચાર કરી રહ્યો છે. આ પ્રમાણે આ અહંગ્રહ ઉપાસના દ્વારા આપણે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા સાથે ઐક્ય સ્થાપિત કરીએ છીએ. એટલે પ્રાણની અહંગ્રહ ઉપાસના અત્યારે સનતકુમાર જે છે એ આવી રીતે પ્રાણ મહિમ્ન સૂક્ત વગેરે દ્વારા સમજાવી રહ્યા છે. તો પ્રાણો હિ એવ એતાની સર્વાણી ભવતી, જે ચોથો મંત્ર, ચોથી કંડિકા હતી 15મા ખંડમાં, કે પ્રાણ જ આ બધું છે. સવૈ એષ એવં પશ્યન એવ. એકવાર હું બતાવી દઉં કંડિકા સ્ક્રીન ઉપર. તસ્માત પ્રાણો હિ એવ, એક મિનિટ, પ્રાણો હિ એવ એતાની પિત્રાદિની સર્વાણી ભવતી. પ્રાણ જ પિતા છે, પ્રાણ જ પુત્ર છે, પ્રાણ જ વ્યવહાર કરનારો છે વગેરે છે. ચલાની સ્થિરાણી ચ, જે કંઈ ચલ છે, જંગમ છે, ચેતનવંતુ છે, ક્રિયાશીલ છે, અને જે કંઈ પર્વત ને વૃક્ષ વગેરેની જેમ સ્થાવર છે એ બધું પ્રાણ જ છે. સવા એષ પ્રાણવિત એવમ. હવે આ જે છે યથોક્ત પ્રકારેણ પશ્યન, તો એવમ પશ્યન, એવમ મન્વાન, એવમ વિજાનન, આ 3 શબ્દો છે. તો પ્રાણાત્મવાદી અતિવાદી બને છે, પ્રાણમાં અહંભાવ સ્થાપિત કરે છે. એને શું ફળ મળે છે? જો જ્યારે જ્યારે પણ ફળનું વિધાન થયેલું હોય એ ઉપાસના ત્યાં નું વિધાન થયું છે એવું કહેવાય. એટલે ફળનું કથન જ્યાં થયેલું હોય, આવી ઉપાસના કરશો તો આ ફળ મળશે. એટલે જ્યાં જ્યાં ફળનું કથન હોય ને ત્યાં ઉપાસના કંઈક કહેલી છે. એટલે પ્રાણની અહંગ્રહ ઉપાસનાનું શું ફળ છે? તો પ્રાણની અહંગ્રહ ઉપાસના વિશે 2-3 વસ્તુઓ છે અહીંયા. યથોક્ત પ્રકારેણ પશ્યન, તો આ પ્રમાણે ઉપર પ્રાણ જ સંપૂર્ણ ક્રિયાકારક ફળભેદ છે એવું એ પ્રકારે જે જુએ છે. તો પશ્યનનો અર્થ, જો બીજા ઘણા બધા આચાર્યોએ જે લખ્યું છે એ પણ ટીકાકારોએ પશ્યન મન્વાનઃ વિજાનનનો જે અર્થ કર્યો છે એ જોઈએ. પશ્યન એટલે ફલતઃ અનુભવન. તો જે પ્રાણની અહંગ્રહ ઉપાસના છે, હા ચલો શાસ્ત્ર પ્રાણમાં અહમ બુદ્ધિ સ્થાપવાનું કહે છે. આમ થિયોરિટિકલી ખાલી હા પ્રાણની અહંગ્રહ ઉપાસના એટલે આવું, આમ એવું નહીં. યથોક્ત શું છે? ફલતઃ અનુભવન. પ્રાણમાં અહંભાવ સ્થાપિત કરવા દ્વારા, પ્રાણ સાથે તાદાત્મ્ય સિદ્ધ કરીને, એ પ્રમાણે ઉપાસનાના ફળનો સાક્ષાત્કાર કરીને. તો પશ્યન એટલે શું? પ્રાણની અહંગ્રહ ઉપાસનાને ફળ પર્યંત સિદ્ધ કરીને. એવમ પશ્યન એ શબ્દ છે કંડિકાનો. તો પ્રાણની અહંગ્રહ ઉપાસનાને ફળ પર્યંત,
ચલો થોડીક સવારે 5 મિનિટ કરી લઈએ પ્રાણની અંગ્ર ઉપાસના, એવું નહીં. જ્યાં સુધી પ્રાણોપાસનાનું શાસ્ત્રોક્ત ફળ ન મળે, અતિવાદિત્વ વગેરે, ત્યાં સુધી એ ઉપાસના ચાલુ રાખે છે. એટલે પશ્યન એટલે શું? ફલતઃ અનુભવન. તો ફળનો સાક્ષાત્કાર થાય ત્યાં સુધી. જેમ અજાતશત્રુ અને ગાર્ગ્યનો જે સંવાદ હતો, તો એમાં ગાર્ગ્યએ જે સોપાધિક બ્રહ્મની ઉપાસના કહેતો ગયો કે આ બ્રહ્મ છે, આને જે આદિત્યમાં બ્રહ્મ છે, જે આદિત્યમાં ચેતન છે, એને હું બ્રહ્મરૂપે ઉપાસું છું. તો અજાતશત્રુએ કીધું કે મા એવમ સંવદિષ્ઠાહ, ભાઈ આદિત્યની બ્રહ્મરૂપે ઉપાસના કરવાથી જે ફળ મળે છે ને, એ ફળ એનો ફળનો મને સાક્ષાત્કાર થઈ ગયો છે. એટલે આ પ્રમાણે સોપાધિક બ્રહ્મની ઉપાસનાનું જે ફળ હતું એ બધું અજાતશત્રુએ એનો સાક્ષાત્કાર કરેલો જ છે, એને પ્રાપ્ત જ છે. તો એ પ્રમાણે પશ્યન એટલે શું? ફલતઃ અનુભવન. તો ફલતઃ એટલે કે એ પ્રમાણે પ્રાણની અહંગ્રહ ઉપાસનાને ફળ પર્યંત એનો સાક્ષાત્કાર કરીને પછી એવમ મન્વાનઃ એટલે ઉપપત્તિભિ ચિંતયન. તો ઉપપત્તિ એટલે ઉપપત્તિ યુક્તિ, બરોબર. ઉપપત્તિભિ ચિંતયન એવમ મન્વાનઃ એટલે પ્રાણ જ આ બધું છે એમ ઉપપત્તિભિ ચિંતયન. તો ઉપપત્તિ એટલે અનેક બધી યુક્તિઓ પૂર્વક જે વિચારે છે, ચિંતયન ચિંતન કરે છે. તો કોઈ યુક્તિઓ હતી ખરી? સર્વ ક્રિયાકારક ફળભેદ જાતમ પ્રાણ એવ, એવું જે કીધું એની કોઈ યુક્તિઓ આપેલી છે ખરી? યુક્તિ કોને કહેવાય વેદાંત શાસ્ત્રમાં? યુક્તિ કે ઉપપત્તિ કોને કહેવાય? જો આવું પ્રમાણે પૂછું, આમ તમને આમ ઓલું ઇન્ફિરિયર ફીલ ન થવું જોઈએ. હકીકતમાં તો કેવું છે કે આ પ્રમાણે આપણે ચર્ચા કરીશું ને તો હંમેશ માટે આ શબ્દનો જે વેદાંતનો વિવક્ષિત અર્થ છે એ ધારણ થઈ જાય. એટલા માટે હું સીધું જો અમે સમજાવ્યું હોત તો એનો અર્થ એટલો બધો હૃદયમાં ધારણ ન થાય. એટલે આવી રીતે આપણે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ. યુક્તિ એટલે જેનાથી પ્રમાણગત તમે ઠોસ એને સબૂત કરી શકો, સમજી શકાય, સ્વીકારી શકાય. સત્યને સમજવા માટે જે અનુકૂળ તર્ક છે, સત્ય તો શ્રુતિ પ્રમાણથી સિદ્ધ છે. સર્વમ ક્રિયાકારક ફલભેદ જાતમ પ્રાણ એવ. એ તો સત્ય છે, એ શ્રુતિ પ્રમાણથી સિદ્ધ છે. આ બધું કંઈ પ્રાણ હોતું હશે? કંઈ પ્રાણ તો ખાલી એમને શ્વાસોશ્વાસ કરીએ છીએ, તો કંઈ આ બધું પ્રાણ કઈ રીતે હોય? તો હવે સત્યને સમજવા માટે આપણે અનુકૂળ ટેકો તર્કનો કે યુક્તિનો આપવો પડે. થોડુંક હજી કંઈક યુક્તિ ઉપપત્તિ વેદાંતમાં કોને યુક્તિ કીધી છે, ઉપપત્તિ કીધી છે? હા, એટલે શું આમ વેદાંતની યુક્તિ શું છે મુખ્યત્વે? નહીં, યુક્તિ કહું છું. સત્ય છે, તો સત્યને સમજવા માટે અનુકૂળ યુક્તિ છે અન્વય અને વ્યતિરેક. એટલે ઉપપત્તિભિ ચિંતયન, જે અન્વય અને વ્યતિરેક પૂર્વક આ પ્રમાણે મનન કરે છે, ચિંતન કરે છે, ધારણ કરે છે, સત્યને સમજવાનો અને સત્યને સ્વીકારવાનો જે પ્રયત્ન કરે છે. એટલે યુક્તિ, ઉપપત્તિ, અન્વય અને વ્યતિરેક. તો અન્વય વ્યતિરેક છે ને, જો બીજા મંત્રમાં અને પહેલા મંત્રમાં અને બીજા મંત્રમાં કંડિકામાં આપેલું જ છે કે એટલે અન્વય અને વ્યતિરેક આપણે શોધવો પડે. પ્રાણ પ્રાણેન યાતિ, પ્રાણ પ્રાણમ દદાતિ, પ્રાણાય દદાતિ, પ્રાણો પિતા, પ્રાણો માતા, પ્રાણો સ્વસા ભ્રાતા, બ્રાહ્મણ આચાર્ય. કે આ બધામાં પ્રાણ જ પિતા છે, અન્વય કહેવાય. પિતામાં પ્રાણ ના હોય તો એને પિતા કહેવાય? ન કહેવાય. એટલે કે પિતા રૂપે જે વ્યવહાર કરે છે, હકીકતમાં પિતા દ્વારા, પિતારૂપી માધ્યમ દ્વારા પ્રાણ જ કરી રહ્યો છે. પિતા રૂપે જે સ્વધર્મ કે કર્તવ્ય પાલન કરી રહ્યો છે, સમગ્ર કુટુંબનું ભરણ પોષણ, એ હકીકતમાં પિતામાં શક્તિ, ઈચ્છા, જ્ઞાન બધું પ્રાણનું છે. એવી રીતે દાન આપે છે તો દાન આપનારો પણ પ્રાણ છે, અને બ્રાહ્મણ બનીને દાન લેનારો પણ પ્રાણ છે. અને દાન જે છે એમાં પણ પ્રાણ ના હોય ને તો એ દાન હોતું નથી.
એટલે જે સપોઝ ગાયનું દાન આપીએ બ્રાહ્મણને તો કોઈ જીવંત ગાય જ આપે ને, કોઈ મરેલી ગાયનું તો દાન અપાય નહીં. એટલે પ્રાણ હોય તો જ ગાયને દાન કહેવાય, દક્ષિણા કે દાન વગેરે કહેવાય. એટલે આ પ્રમાણે બધું જ ક્રિયાકારક ફળભેદ પ્રાણ છે. એટલે શું? તો અન્વય અને વ્યતિરેક દ્વારા સમજવું પડે. અન્વય શું છે? આ પ્રાણોહ પિતા જે પહેલી કંડિકા હતી 15મા ખંડની, એ અન્વય છે. પછી ઓલું ધિક્ત્વામ હતું, જો કોઈક વડીલ આચાર્યને આપણે માન આદર ન જાળવીએ તો પછી લોકો કહે છે ને તને ધિક્કાર છે. એટલે કે તે પ્રાણનો, એ આચાર્ય કે વડીલ માણસ જે છે એનો આદર સત્કાર નથી કર્યો, એટલે કે એમાં રહેલા પ્રાણને તે આદર નથી આપ્યો. થોડું રૂડલી આપણે વડીલો સામે કંઈક બોલીએ વગેરે તો આપણે પ્રાણને વ્યતિરેક કર્યો કહેવાય, એટલે વ્યાવૃત્ત કર્યો કહેવાય, એની ગણતરી ન કરી કહેવાય. એટલે જો આવી રીતે થાય તો પ્રાણનું અપમાન કર્યું કહેવાય. પછી ઉત્ક્રાંત પ્રાણાન શૂલેન સમાતમ વ્યતિજન દહે, જે ત્રીજી કંડિકા હતી એ પ્રાણ વિદાય પામી જાય પછી જે શબ એટલે કે મળદું વગેરે જે છે એને કોઈક તીક્ષ્ણ હથિયારથી કે વગેરે, આપણે સુનામી કે ધરતીકંપ વગેરેનું ઉદાહરણ લઈને સમજ્યા હતા. ત્યારે અનેક બધા લોકો સમષ્ટિ પ્રારબ્ધના ભોગે જો મૃત્યુ પામ્યા હોય તો બધાને જાણે કે કોઈક મશીનથી એ બધી જે છે શરીરો એકઠા કરે તો એને કંઈ પાપ નથી લાગતું. એટલે પ્રાણ વિદાય લે પછી કોઈ પાપ નથી લાગતું. અન્વય અને વ્યતિરેક એટલે બધું પ્રાણ જ છે. આ સત્યને સમજવા માટે યુક્તિ કઈ છે? અન્વય અને વ્યતિરેક. અન્વય અને વ્યતિરેક પૂર્વક જે આવી રીતે સંપૂર્ણ ક્રિયાકારક ફળભેદ જાત પ્રાણ જે છે એ સત્યને સમજે છે, સ્વીકારે છે. એટલે એવમ મનવાનઃ. બરોબર? જો એવમ પશ્યન, એવમ મનવાનઃ, એવમ વિજાનન, આ 3 શબ્દો થોડાક સમજી લેવા જોઈએ, જેથી આપણે જે કોઈ પણ ઉપાસના કે કરતા હોઈએ ને તો એમાં આપણને થોડો ટેકો મળી રહે. શિવજીની અંગ્રહ ઉપાસના કે ભક્તિ કરતા હોઈએ શ્રાવણ મહિનામાં, અધિક મહિનામાં પુરુષોત્તમ ભગવાનની કરતા હોઈએ તો થોડો અન્વય વ્યતિરેક હોવો જોઈએ આપણને. પ્રેમ જન્મે ને એના માટે થોડોક અન્વય વ્યતિરેક પણ બુદ્ધિને જોઈએ કે આ પુરુષોત્તમ ભગવાન દર અધિક માસમાં જ એમની ભક્તિ કરવાની વગેરે કંઈક અન્વય વ્યતિરેક કરવો જોઈએ આપણે, જેથી બુદ્ધિને વધારે ને વધારે મહિમા ખબર પડે. હા, ઉપપત્તિભિ સંયોજ્ય. પછી શું છે? એવમ વિજાનન, એટલે એનો અર્થ શું કર્યો? ઉપપત્તિભિ સંયોજ્ય એવમ એવ ઇતિ નિશ્ચયમ કુર્વન. એટલે વિજાનનનો અર્થ કર્યો છે નિશ્ચય કર્યો છે. ઉપપત્તિભિ સંયોજ્ય એટલે આ પ્રમાણે યુક્તિના ટેકાપૂર્વક જ્યારે પ્રાણ જ આ બધું છે, એટલે પ્રતિજ્ઞા હતી સર્વમ ક્રિયાકારક ફલભેદ જાતમ પ્રાણ એવ. અને પછી નિગમન શું કર્યું છે? પ્રાણો હિ એવ. ચોથી કંડિકા જે છે એની પહેલી લીટી, પ્રાણો હિ એવ એતાની સર્વાણી ભવતી, તો એ નિગમન છે. તો એ પ્રમાણે એનો નિશ્ચય, સમ્યક નિશ્ચય બની ગયો છે. હા, આ શરીરમાં કરતા ભોગતા રૂપે રહેલું ચૈતન્ય સાક્ષાત શંકર ભગવાન જ છે એવો જો સમ્યક નિશ્ચય થઈ જાય તો આપણી જે અહંગ્રહ ઉપાસના છે એ સિદ્ધ થઈ ગઈ કહેવાય. તો આ પ્રમાણે વિજાનન એટલે નિશ્ચય થઈ ગયો છે એવો કે સર્વમ પ્રાણો હિ એવ એતાની સર્વાણી ભવતી. પ્રાણ જ આ બધા રૂપો, નામ રૂપ વેશ ધારણ કરીને વ્યવહાર કરી રહ્યો છે, અભિવ્યક્ત થઈ રહ્યો છે. તો આ 3 શબ્દો એકવાર ફરીથી આપણે જોયા. એવમ પશ્યન, એવમ મનવાનઃ, એવમ વિજાનન. તો આપણા જે કોઈ પણ ઈષ્ટ દેવતા હોય એની ઉપાસના આરાધના કરીએ ત્યારે આ 3 વસ્તુઓ હોવી જોઈએ. પશ્યન, મનવાનઃ, વિજાનન. ઉપાસનામાં આ 3 વસ્તુઓ હોવી જોઈએ, કારણ કે ઉપાસનાથી તાદાત્મ્ય સિદ્ધ થાય છે ઈષ્ટ દેવતા જે હોય એની સાથે. તાદાત્મ્ય એટલે એટલું તાદાત્મ્ય થવું જોઈએ કે એ ઈષ્ટ દેવતા સાક્ષાત આપણને આપણા શરીરમાં, એટલે કે આપણા આ ઉપાધિમાં વ્યવહાર કરનારું જે ચેતન છે ને એ સાક્ષાત એ ઈષ્ટ દેવતા જ છે. ભગવાન તમે શું કરતે હો તુમ કનૈયા, મેરા નામ હો રહા હૈ. એવી રીતે કરતા ભોગતા ચેતન રૂપે આપણને ઈષ્ટ દેવતા લાગવા જોઈએ. આને જ શિવ મહિમ્ન સ્તોત્રની જે સમુદ્ર મંથન લીલા છે, વિશ્વપાન લીલા, એમાં નીલકંઠ જે નામ આપ્યું છે ભગવાનને, કે ભગવાનને વિષ આપી દેવાનું, માયારૂપી ઉપાધિનો ડાઘો આપવાનો. એટલે ભગવાન તમે જ બધું કરતા ભોગતા છો, ભગવાન તમે જ જગતને જન્માવનારા છો, જગતનું સંચાલન કરો છો, મારા જીવન
વિશ્વને પણ સંચાલન કરનારા છો. એમ કરીને ભગવાનને જો સર્વ કરતા સર્વજ્ઞ સર્વશક્તિમાનનું આપણે ડાઘો લગાડીએ, કલ્મશ લગાડીએ તો આપણને અમૃત મળે. એટલે ભગવાનને જો કરતા ભોગતા બનાવી દઈએ ને તો આપણને શું લાભ થાય? આપણને અમૃત મળે. એટલે વિષને પચાવવાની કર્તૃત્વ ભોક્તૃત્વ એ વિષ છે, એને શંકર ભગવાન સિવાય કોઈ પચાવી શકે એમ નથી. એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપી વિષ જે છે ને એ ભગવાનને જ આપી દેવાનું. ભગવાન સીધું અહીંયા નીલકંઠ કહેવાશે. એને ધારણ કરીને એમની તો શોભા વધવાની છે, પણ આપણને અમૃત મળવાનું છે. એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપી વિષ છે એ આપણા ઈષ્ટ દેવતાને આપી દેવાનું છે. તો પછી ઈષ્ટ દેવતા આપણને અમૃતનું પાન કરાવે. કેવું સુંદર આપણને આ અર્થ ખબર હોય તો બધા જ શાસ્ત્રો કેવી એકની એક વસ્તુ આમ કેવી સુંદર રીતે અનેક રીતે પહોંચાડે છે અને એનો બધાનો આપણને લાભ મળે. એટલે આપણે 4 મંત્રો 15મો ખંડ આ પ્રમાણે જોયો. તો એવમ પશ્યન મન્વાનઃ વિજાનન એટલે એક બીજા આચાર્ય થોડુંક લખે છે પ્રાણાત્મતા, એટલે પ્રાણમાં તાદાત્મ્ય ભાવ સિદ્ધ થાય અહંગ્રહ ઉપાસના દ્વારા. એનું એ અનુભવનું અહંગ્રહ ઉપાસનાનું ફળ શું છે? એવમ વિજાનન અતિવાદી ભવતી, તો એ અતિવાદિત્વ પ્રાપ્ત થાય છે, અતિવાદીપણું. તો અતિવાદી એટલે શું? પ્રાણમાં આત્મબુદ્ધિ એ સ્થાપિત થવી. આપણે પ્રાણમાં આત્મબુદ્ધિ એટલે શું? તો આપણા ઈષ્ટ દેવતા જે હોય સાક્ષાત શંકર ભગવાન કૃષ્ણ ભગવાન, એમાં આપણી અહમ બુદ્ધિ સ્થાપિત થવી. એમાં અહમ બુદ્ધિ સ્થાપિત થવી એટલે શું? પ્રાણમાં અહમ બુદ્ધિ સ્થાપિત થવી, શંકર ભગવાનમાં અહમ બુદ્ધિ સ્થાપિત થવી એટલે તો પ્રાણ હું જ છું, શંકર ભગવાન હું છું. આવો અર્થ નથી કીધો મેં. હું રૂપે ભજવાની એટલે આવો અર્થ મેં આમ અત્યારે હું 3-4 વાર તો બોલ્યો છું, એટલે ફરીથી યાદ આવી જાય એટલા માટે પૂછું છું. થોડુંક અહંગ્રહ ઉપાસના કોને કહેવાય? કરતા ભોગતા ઈશ્વરને બનાવવાનું. હા, જે ચૈતન્ય જે ચૈતન્ય મને આ ઉપાધિમાં કરતા ભોગતા રૂપે જણાઈ રહ્યું છે ને એ સાક્ષાત શંકર ભગવાન છે, પ્રાણ છે. તો આ પ્રમાણે અતિવાદિત્વ એટલે પ્રાણમાં અહંભાવ સ્થાપિત થવો કે પ્રાણની અહંગ્રહ ઉપાસના કોને કહેવાય? આ ઉપાધિમાં જે કરતા ભોગતા છે ને એ પ્રાણ છે. આને પ્રાણની અહંગ્રહ ઉપાસના કહેવાય. અહંગ્રહ ઉપાસના એટલે હું સૂર્યની અહંગ્રહ ઉપાસના કરું છું. ગાર્ગ્ય કહેતો હતો હું આદિત્યની અહંગ્રહ ઉપાસના કરું છું. એટલે આ શરીરમાં જે કરતા ભોગતા ચૈતન્ય છે અને આદિત્યમાં જે ચૈતન્ય પ્રકાશી રહ્યું છે ને એ એક જ છે. એટલે આદિત્ય જ આ ઉપાધિમાં આંખ બનીને જોઈ રહ્યો છે. આંખ બનીને જોનારો જે દ્રષ્ટા છે ને એ આદિત્ય છે. આ ઉપાધિમાં આંખ દ્વારા જે જોઈ રહ્યો છે ને એ આદિત્ય છે, સૂર્ય છે. આને અહંગ્રહ ઉપાસના કહેવાય. આ ઉપાધિ અંતર્ગત જે કરતા ભોગતા છે એ હકીકતમાં પ્રાણ છે, સૂર્ય છે, શંકર ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે. આ રીતે એને અહંગ્રહ ઉપાસના કહેવાય. હા, તો એવમ પશ્યન એટલે પ્રાણને આત્મા સમજવો. આત્મા એટલે ચેતન. સૌથી વધારે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ઉપાધિમાં સૌથી વધારે મહત્વનું શું છે? તો કે પ્રાણ છે. એટલે પ્રાણને આપણે આત્મા સમજીએ. પ્રાણમાં જ બધું સમર્પિત છે. ક્રિયાકારક ફળ શું છે? અરાઈવ રથનાભવ. જેમ નાભીમાં બધું સમર્પિત હોય એવી રીતે બધું જ પ્રાણમાં સમર્પિત છે. પ્રાણે જ એ બધાને આધાર આપેલો છે. તો આ પ્રમાણે એને પશ્યન કીધું. મનવાનઃ એટલે યુક્તિપૂર્વક યુક્તિપૂર્વક સમજવું. તો અન્વય વ્યતિરેકપૂર્વક સમજવું એટલે કે જ્યાં પ્રાણ હોય ત્યાં જ ચેતનતાનો વ્યાપાર થાય છે. પ્રાણ ન હોય, જેમ કે પ્રાણ વિદાય લઈ લે પછી ચેતન રૂપે વ્યવહાર નથી થતો. એટલે આને પણ અન્વય વ્યતિરેક કહેવાય. એટલે જ્યાં પ્રાણ જણાય છે, પ્રાણની હાજરી, ત્યાં જ ચેતનતાનો વ્યવહાર થાય છે. ગતિશીલતા કાર્યક્ષમતાનો વ્યવહાર થાય છે. અન્વય વ્યતિરેક જે છે એને યુક્તિ કહેવાય, ઉપપત્તિ કહેવાય. તો અહંગ્રહ ઉપાસના કે કોઈ પણ ઉપાસના હોય એમાં અન્વય વ્યતિરેક હોવો જોઈએ.
અને પછી વિજાનન એટલે કે બુદ્ધિથી નિશ્ચય થવો જોઈએ પ્રાણ જ આ બધું છે એવો. પ્રાણ જ બધા નામ અને રૂપને વેશને ધારણ કરનારો છે. પ્રાણ જ વાણી બનીને બોલી રહ્યો છે, એ જ કાન બનીને સાંભળી રહ્યો છે. આ પ્રમાણે સમજવું જોઈએ. તો આ એને વિજાનન કીધું છે. એટલે મનવાનહને યુક્તિ કીધી છે. પશ્યનને આ પ્રમાણે જોવું, આ પ્રમાણે પ્રાણને જાણવું એટલે જિજ્ઞાસા. પ્રાણ વિષયક જિજ્ઞાસા જે હોય કે પ્રાણને, શંકર ભગવાનને, ઈષ્ટ દેવતાને જાણવાની ઈચ્છા કે ઈષ્ટ દેવતા સાક્ષાત મારા શરીરમાં આવી રીતે કરતા ભોગતા ચેતન રૂપે છે. તો જિજ્ઞાસા એટલે પશ્યન, યુક્તિ એટલે મનવાનહ અને દ્રઢ નિશ્ચય એટલે વિજાનન. તો આ પ્રમાણે 3 અર્થ પણ આપણે જોઈ શકીએ છીએ. પશ્યન, મનવાનહ, વિજાનન. અને એનું ફળ છે અતિવાદી થવું. તો પ્રાણાત્મવાદી અતિવાદી છે. અતિવાદી એટલે અતિવાદી શબ્દ પણ આપણે જોયો. અતિપ્રાણવાદી એટલે કે જે નામથી આશા પર્યંતના પ્રતીક કે ઉપાધિઓ છે એનું અતિક્રમણ કરીને જે રહેલો છે અથવા તો એના મૂળ આધાર રૂપે રહેલો છે એને પણ અતિવાદી કહેવાય. જ્યાં આપણું તાદાત્મ્ય હોય એ સ્તરે આપણે બોલીએ છીએ. જેમ કે સંયુક્ત કુટુંબ હોય અને સંયુક્ત કુટુંબમાં સૌથી મોટા જે વડીલ હોય, દાદા કે બા, તો એ જ્યારે બોલતા હોય કંઈ પણ સમાજમાં બોલતા હોય કે આપણા કુટુંબમાં અંદરો અંદર કંઈક વાત કરતા હોય ત્યારે કેવું, હું આખા મારા જે સંયુક્ત કુટુંબ જે 20-25 જણા મેમ્બર હોય નાના મોટા બધા માંડીને, એ બધામાં એનો અહંભાવ હોય એ વડીલનો. એટલે એ વડીલ જ્યારે કંઈ પણ બોલે ત્યારે એ બધા 20-25 જણા જે છે કુટુંબીજનો છે એને રિપ્રેઝન્ટ કરે છે. જેમ અત્યારે આપણો પ્રાઇમ મિનિસ્ટર હોય મોદીજી, આખા દેશમાં એમનો અહંભાવ છે. જે 1.25 કરોડ 140 કરોડ ભારતીયો છે એમાં એમનો અહંભાવ છે. એટલે એ જ્યારે કંઈક બોલતા હોય ત્યારે એ ભારતીયોને, સમગ્ર 140 કરોડ ભારતીયોને રિપ્રેઝન્ટ કરે છે. એમાં અહંભાવપૂર્વક એ બોલે છે. તો પ્રાણાત્મવાદી એટલે શું? સમષ્ટિ પ્રાણ, આખા જગતને જે શક્તિ ચલાવી રહી છે, બધા જીવોમાં જે શક્તિ ચાલી રહી છે એમાં તાદાત્મ્યપૂર્વક એ બોલે છે. એટલે પ્રાણાત્મવાદી અતિવાદી છે. એટલે સમજવાનું શું? જેમ જ્યાં તાદાત્મ્ય હોય ને એ સ્તરે આપણો વ્યવહાર થતો હોય છે. મારું એક વ્યષ્ટિ શરીરમાં જ હું ઋષિ છું એટલું જ તાદાત્મ્ય હોય તો પછી હું ખાલી એક વ્યષ્ટિ સ્તરે જ વ્યવહાર કરું, પછી મારા સ્વાર્થ, મારી સંકુચ, રાગદ્વેષને એવું જ સાચવું, પછી તમને જે થવું એ થાય, એવું ના હોય. એટલે પ્રાણાત્મવાદી અતિવાદી છે એટલે સમષ્ટિને હિતાર્થે જ એ બોલે. સમષ્ટિનું કલ્યાણ ધ્યાનમાં રાખીને આખી સમષ્ટિને એ પોતે રિપ્રેઝન્ટ કરે છે. એટલે મારું આ સંપૂર્ણ જગત એ મારું જ મમત્વનો વિસ્તાર છે. આ સંપૂર્ણ જગતમાં આ સંપૂર્ણ જગત મારું છે. જેમ આપણે આ શરીર મારું છે, આના ઉપર તમારે કંઈ નહીં કરવાનું એવું કહીએ છીએ, તો એવી રીતે સંપૂર્ણ જગતમાં બધા જીવોમાં એનો અહંભાવ છે. બધા જીવો સાથે, બધા સ્થાવર જંગમ બધા જગત સાથે એણે તાદાત્મ્ય સિદ્ધ કરેલું છે. એટલે એ જે કંઈ પણ બોલે ને એ પ્રાણના સ્તરે બોલી રહ્યો છે. સમષ્ટિ સાથે વ્યવહાર કરી રહ્યો છે એવું કહેવાય. સમષ્ટિ સાથે વ્યવહાર કરે છે એટલે એનો હું જે છે ભાવ એ એટલો વ્યાપક થઈ ગયો છે કે જે બોલે ને એ આખી સમષ્ટિને ધ્યાનમાં રાખીને સમષ્ટિના રિપ્રેઝેન્ટેટિવ તરીકે એ બોલે છે. તો આને અતિવાદી કહેવાય. અતિવાદી એટલે જે પ્રાણમાં આવી રીતે અહંભાવપૂર્વક એ કંઈક બોલે છે, વ્યવહાર કરે છે. એટલે જે કંઈ પણ કરે, બોલે, સાંભળે, જે કોઈ વ્યવહાર કરે ને એ સમષ્ટિનું હિત જ હોય. એટલે નહીં આપણે કહીએ છીએ કે શંકર ભગવાન જે છે એ કરુણાથી પ્રેરાઈને જ બધું કરે છે. કરુણા કે અનુગ્રહ જે છે સંપૂર્ણ જગત એ ઈશ્વરના અનુગ્રહથી ચાલે છે. આવું બધું ક્યારે હોય? જ્યારે ઈશ્વરને નાનમ વાપ્તમ વાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણી, મારે કંઈ પ્રાપ્ત કરવાનું નથી, પરિપૂર્ણ હોય, કૃતાર્થ હોય તો કરુણાથી પ્રેરાઈને જ બધું કરે. એ ભગવાન સર્જન પાલન લય કરે છે કરુણાથી પ્રેરાઈને. અનુગ્રહ સિવાય ભગવાન પાસે કશું જ નથી. એટલે જે કંઈ પણ કરે ને એમાં કરુણા તો હોય, અનુગ્રહ તો હોય ને હોય જ. એ એમની સ્ક્રિપ્ટ છે. તો આ પ્રમાણે પ્રાણાત્મવાદી અતિવાદી એટલે શું એનું પણ આપણે ડાયમેન્શન જોયું.
હવે અતિવાદી એટલે હા એટલે તું કોઈક જે કયો મંત્ર છે ચોથા મંત્રમાં સૌથી છેલ્લે કીધું તમ ચેત ભ્રુયુહુ અતિવાદી હસી હતી. જો કોઈ કહે એટલે તું તો પ્રાણની અંગ્ર ઉપાસના કરે છે એટલે કંઈક બહુ મોટું મોટું બોલે છે આવું બધું આમ બધા સાથે તાદાત્મ્ય હોય છે એનું એટલે એને કહે એટલે તું તો અતિવાદી છે એવું કોઈ કહે તો ના 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 આપણે કંઈ અતિવાદી નથી એવું નહીં બોલવાનું. હા હું અતિવાદી છું એમ કરીને ભારપૂર્વક શું નિશ્ચળાનંદજી કહેતા હતા ને ડંકે કી ચોટ પે આમ એવી આમ એટલે કે એકદમ ભારપૂર્વક ઉદ્ઘોષણા કરવાની કે ન અપન્નું વીત એટલે શ્રુતિએ કીધું છે કે એમાં સંકોચ નહીં કરવાનો શરમ નહીં કરવાનું એનું આવી રીતે ના 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 હું નથી એવું એ આમ જરાક આમ સારું લાગે એવું બધું નહીં વિચારવાનું. આમ જોરથી ઉદ્ઘોષણા જ કરવાની હા હું અતિવાદી છું. તો એટલે અતિવાદી જે છે એ રિયલ ટાઇટલ છે એનું ઓળખ છે પ્રાણાત્મવાદીનું. હવે પ્રાણ એટલે શું એક હકીકતમાં આપણે હવે પ્રાણની મહિમા જે છે ને એ એક પોર્શન પૂરો થાય છે. એટલે નારદજી તો કૃતકૃત્ય હતા પ્રાણોપાસના અને પ્રાણના મહિમાનું આમ સ્તુતિગાન વગેરે થયું. નારદજી ખુશ થઈ ગયા અને સુષુપ્તિમાં પ્રાણ છે અને એ જ ટકાવી રહ્યો છે બધાના મન બુદ્ધિ શરીર બધાને એટલે અને શોક નથી. એટલે શોક નિવૃત્તિ જે સંદર્ભ હતો એ જાણે કે સિદ્ધ થઈ ગયો એટલે નારદજી પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા સંતુષ્ટ થઈ ગયા. નામથી આશા પર્યંતની જે ઉપાસનાઓ હતી એમાં દરેક વખતે ભૂયઃ પ્રશ્ન છે આના કરતાં કંઈક વધારે સારું છે ચડિયાતું છે વ્યાપક છે શ્રેષ્ઠ છે કંઈક કારણરૂપ છે આનું કંઈક કારણ હોય એવું કંઈક છે એવો ભૂયઃ પ્રશ્ન નારદજીએ આ પ્રાણ વખતે પૂછ્યો નથી. તો પ્રાણને જ એ આત્મા માનવા લાગ્યા. આત્મા એટલે શું? પ્રાણને જ અંતિમ તત્વ માનવા લાગ્યા. સંપૂર્ણ જગતનું અને જીવોનું સારભૂત તત્વ માનવા લાગ્યા. એ જ મહત્વનું છે એને જાણી લઈએ એની સાથે તાદાત્મ્ય કરી લઈએ એટલે શોક નિવૃત્તિ થઈ જાય. આવું બધું એમણે માની લીધું અને એ પ્રમાણે સંતુષ્ટ થઈ ગયા. તો પ્રાણ જ આત્મા છે એટલે શું? પ્રાણ અંતિમ સત્ય છે. પ્રાણ સર્વનું સારભૂત તત્વ છે. પ્રાણ સર્વવ્યાપક છે. આ પ્રમાણે એમણે નિશ્ચય કર્યો. એવમ પશ્યન વિજાનન અતિવાદી એટલે અતિવાદી ફળ જે છે એ પણ એમને પ્રાપ્ત થઈ ગયું. એટલે હું સંપૂર્ણ જગતનો સાર છું, સંપૂર્ણ જગતનો વિધારક છું. વિધારક એટલે ધારણ કરનારો છું. સંપૂર્ણ જગત મારા મુજ પ્રાણમાં જ આશ્રિત છે, સમર્પિત છે. બધું પ્રાણરૂપ જે છે એણે જ આ બધું ધારણ કરેલું છે, વ્યવહાર કરી રહ્યો છે. એટલે પ્રાણ કરતાં કંઈક અધિક હોય ને એવું મને તો લાગતું નથી. પ્રાણ જ અંતિમ વસ્તુ છે. આ પ્રમાણે નિશ્ચય થયો અને એ ઉપરામ થઈ ગયા. ઉપરામ થઈ ગયા એટલે જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ ગઈ. હવે કંઈક જાણવા યોગ્ય કે પ્રાપ્ત કરવા યોગ્ય કશું રહ્યું નથી. એટલે અંતિમ તત્વને મેં જાણી લીધું છે, એનો સાક્ષાત્કાર કરી લીધો છે. હું રૂપે મારાથી અભિન્ન રૂપે મેં પ્રાણના દર્શન સાક્ષાત્કાર કરેલા છે. જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ ગઈ. એટલે અંતિમ સત્ય જે પારમાર્થિક સત્ય છે એને જાણ્યા પહેલાં જો જિજ્ઞાસા નિવૃત્ત થઈ જાય ને તો ગુરુ એ જિજ્ઞાસાને પાછી આમ પ્રગટાવે છે. એને સંકોરે છે. આમ જે અગ્નિ આમ ઓલવાઈ જતો હોય તો કેવું આપણે એનું રક્ષણ કરીએ. એટલે અંતિમ સત્યને જાણી લઈએ એ પહેલાં પરમાત્મા વિશે બહુ જાણી લીધું, બધા સ્તોત્રો જાણી લીધા, બધું બહુ જાણી લીધું. આમ જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ જાય ને તો પછી આમ સત્ય સુધી પહોંચી ના શકાય. એટલે નારદજીના કિસ્સામાં જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ ગઈ. જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ જાય એટલે વૈરાગ્ય હતો નારદજીને અને જિજ્ઞાસા હતી. બે વસ્તુ હતું નારદજીમાં. નામથી આશા પર્યંતની એક એક ઉપાસનાના ફળ પ્રત્યે વૈરાગ્ય હતો એટલે ભૂયઃ પ્રશ્ન પૂછતા ગયા હતા. આના કરતાં વધારે કંઈ છે, આના કરતાં વધારે કંઈ છે. હવે એક તો એ પ્રશ્ન પૂછ્યો નહીં એટલે કે ઉપાસના પ્રાણોપાસનાનું જે ફળ હતું એ વૈરાગ્ય ત્યાં સુધીનો જ હતો અને પછી જિજ્ઞાસાની પણ નિવૃત્તિ થઈ ગઈ. આ બે વસ્તુ થઈ એટલે હવેનું કામ નારદજીના પક્ષે નથી. હવે સનતકુમાર પિક્ચરમાં આવે છે. હવે સનતકુમાર જે છે ને ધીમે રહીને
આમ કોઈક આપણે એકદમ પ્રાણની અહંગ્ર ઉપાસના સિદ્ધ કરી લીધી હોય અને આમ કહીએ હવે તું કંઈક ખોટું સમજો છે, પ્રાણ મિથ્યા છે, આમ આવું કહી દઈએ ને તો જરાક એને આમ ત્યાં બાપ બચારો બેભાન થઈ જાય. એટલે આમ અત્યારે આપણે આપણા ઈષ્ટ દેવતાની અંગ્ર ઉપાસના કરી હોય, શિવજીની, શંકર કૃષ્ણ ભગવાનની, અને કોઈક આવી રીતે વેદાંતનો કોઈક અવધૂત દત્તાત્રેય સંન્યાસી આવીને કે કૃષ્ણ મિથ્યા છે, શિવજી મિથ્યા છે, આવું કહે તો આપણે શું કરીએ? ત્યાં હાર્ટ એટેક આવી જાય આપણને. એટલે જરાક પ્રેમથી કેવી સુંદર રીતે સનતકુમાર હવે દોરે છે નારદજીને. પ્રાણ અનાત્મા છે, પ્રાણ એક મિનિટ Recording in progress. શરૂ થશે. અહીંયા આ સૌથી મહત્વનું વેદાંતનું પગથિયું છે. આ વસ્તુ હવે અંતિમ તાદાત્મ્ય જે છે એને કેવી રીતે સંકેલવું, આને અહીંયા હવે બાધ કોને કહેવાય, બાધનો અંતિમ અર્થ અહીંયા સમજવાનો છે. બાધ એટલે એમાંથી આપણે સભાનતાને સંકેલી શકીએ. એટલે પ્રાણને પણ એક ઉપાધિ, એક નામ, રૂપ, વેશ, કર્મ રૂપે જોઈ શકીએ અને પ્રાણમાંથી આત્મસભાનતાને સંકેલીએ. એટલે કે પ્રાણમાંથી અહમ બુદ્ધિને સંકેલવાની, તાદાત્મ્યને સંકેલવાનું. એટલે શું? પ્રાણ આપણા માટે, પ્રાણ સબ્જેક્ટ છે અત્યારે, પણ પ્રાણ ધીમે ધીમે ઓબ્જેક્ટ બને. એટલે પ્રાણ માટે ઓબ્જેક્ટિવ બનવાનું છે. જો કોઈ પણ માટે ઓબ્જેક્ટિવ ક્યારે બનીએ? જ્યારે આપણે પોતે સબ્જેક્ટ તરીકે હોઈએ. વૈજ્ઞાનિકો સૂક્ષ્મદર્શક યંત્રમાં કેવું સ્પેસીમેન, જેના ઉપર મારે, જેની સ્લાઇડ વગેરે હોય એના ઉપર મારે સંશોધન કરવાનું છે. એટલે સ્પેસીમેન તરીકે મારા કરતાં કોઈક જુદી જ વસ્તુ હોય કે જેના ઉપર મારે રિસર્ચ વગેરે કરવાનું છે. તો પ્રાણને સ્પેસીમેન બનાવવાનો છે. પ્રાણ જ પોતે જોનારો છે, પ્રાણ જ વિચારનારો છે, પ્રાણ જ બધું કરનારો છે. સબ્જેક્ટ પોતે ઓબ્જેક્ટ કેવી રીતે બને? પ્રાણને ઓબ્જેક્ટ બનાવવાનો છે, સ્પેસીમેન બનાવવાનો છે. એટલે આ સૌથી છેલ્લો બાદ છે. સભાનતાને સંકેલવું વગેરે જે કંઈ પણ આપણે શબ્દો સમજી શકીએ એ છે. એટલે તો એના માટે એક જુદા પ્રકારના સંજોગો કે અનુકૂળ વાતાવરણ વગેરે સર્જાવું જોઈએ. હવે અહીંયા શ્રદ્ધા વગેરે પિક્ચરમાં આવે છે. ઉપાસના માટે નામથી પ્રાણ પર્યંતની જે ઉપાસના હતી એમાં પણ શ્રદ્ધા જરૂરી છે. પરંતુ હવે કંઈક શ્રદ્ધાના જુદા જ આયામની જરૂર પડે છે. હવે જે જ્ઞાન માટેની જરૂરિયાતવાળી શ્રદ્ધા છે એ ઉપાસના કરતાં થોડીક જુદી છે. આવું ક્યાં આ ચર્ચા આવેલી છે? કૈવલ્ય ઉપનિષદમાં કીધું ને, આશ્વલાયનને શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદવૈહી, એમાં પણ આ રીતે વિચાર કરેલો હતો આપણે કે ઉપાસના માટે જે પ્રકારની શ્રદ્ધા જોઈએ એના કરતાં જ્ઞાન માટે જુદી જ સ્તરની શ્રદ્ધા છે. હવે વિજિજ્ઞાસા જે છે એને આપણે આ સનતકુમાર જે છે એ કેવું સુંદર રીતે રૂપ આપે છે. જિજ્ઞાસા તો નારદજીની નિવૃત્ત થઈ ગઈ, હવે કેવી રીતે જિજ્ઞાસા જન્માવે છે? જેમ શ્વેતકેતુમાં ઉદ્દાલકે જિજ્ઞાસા જન્માવી, શું છે, એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય એવી જિજ્ઞાસા જન્માવી કે એના વગર ખરેખર કૃતકૃત્યતા નથી. તો આ પ્રમાણે જેને કહેવાય ને પૂર્ણતાની જિજ્ઞાસા,
પૂર્ણ તત્વ કે જેને નિરતિશય તત્વ કહેવાય, અંતિમ નિરતિશય તત્વ, વ્યાવહારિક સ્તરે પ્રાણ નિરતિશય છે, પ્રાણથી ચઢીને કશું જ નથી વ્યાવહારિક સ્તરે. અને અંતિમ જેને કહેવાય ને પારમાર્થિક સ્તરે જે નિરતિશય તત્વ છે એની જિજ્ઞાસા કેવી રીતે જન્મે આપણને. એટલે પ્રાણમાં અહંભાવ એ વ્યાવહારિક જગતની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. એનાથી વધીને બીજું કોઈ સિદ્ધિ કે ફળ વગેરે ઉત્કૃષ્ટ સ્થિતિ નથી. એ અંતિમ વસ્તુ છે. હવે એમાંથી નારદજીને વિચલિત કરવાના છે અને આગળ લઈ જવાના છે. તો એ બહુ જ સુંદર રીતે અને કાળજીપૂર્વક કરવામાં આવે છે. આપણે જસ્ટ વિચાર કરી લીધો, નારદજીને તો પ્રાણમાં અહંભાવ હતો અને એમાં કેવી રીતે પ્રાણ અનાત્મા છે વગેરે કહેશે સનતકુમાર. આપણે સમજી લઈએ પ્રાણ એટલે આપણા માટે શું હોય, આપણા ઈષ્ટ દેવતા હોય, જે શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન. હવે પ્રાણ અનાત્મા છે એટલે શું? આપણા ઈષ્ટ દેવતા. આપણે તો બોલીએ નથી શકતા, એટલો સંકોચ થાય છે. તો આમ ત્યારે સમજવાનું શું? આપણે તો આવો વિચારે ના કરી શકીએ, આવું બોલીએ ના શકીએ. એટલે જ્યારે જ્યારે પણ વેદાંતિઓ પારમાર્થિક સત્યની વાત કરે ત્યારે આમ 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 જસ્ટ કોક વાર બોલે કૃષ્ણ મિથ્યા છે ને આવું બધું, ત્યારે સમજવાનું શું? નામ પ્રાણ મિથ્યા છે એટલે પ્રાણ એ નામ, પ્રાણ એ રૂપ અને પ્રાણ એ જે પ્રયોજન અથવા તો કર્મ સમગ્ર જગતને ક્રિયાશક્તિ પ્રદાન કરે છે, ગતિશીલતા ચેતનતા પ્રદાન કરે છે, એનું કર્મ કહેવાય. પ્રાણ એક નામ કહેવાય. અને પ્રાણનું રૂપ એટલે કે જે વાયુ વગેરે છે શક્તિ રૂપ છે એ એનું રૂપ કહેવાય. તો નામ રૂપ કર્મ જે છે ને એ મિથ્યા છે. મિથ્યા છે એટલે શું? હંમેશા મિથ્યા શબ્દનો આપણે છે ને એક જ અર્થ ધ્યાનમાં રાખવાનો. આમ જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી એને મિથ્યા કહેવાય ને એ બધું તો ઠીક છે, કંઈ વિશ્વસનીય નથી. એટલે પ્રાણ એ નામ રૂપ અને કર્મના સ્તરે વિશ્વસનીય નથી. એ પણ વિકારી છે, એ પણ આવનારો જનારો છે, કાયમ રહેનારો નથી. એટલે જ્યારે જ્યારે પણ કૃષ્ણ ભગવાન કે આપણા ઈષ્ટ દેવતા હોય એના દર્શન વગેરેની આપણે વાત કરીએ તો બંસીધર ને ગિરિધર વગેરે જે રૂપ છે કૃષ્ણ ભગવાનનું એ કાયમ ટકનારું છે. જો એ અંતિમ તત્વ હોત તો વ્રજવાસીઓને ક્યારેય કૃષ્ણનો વિયોગ ના થાત, પણ થયો એ તો મથુરામાં ગયા અને દ્વારકામાં ગયા, એટલે મથુરા અને દ્વારકાવાસ બધાને એમનો વિયોગ થયો છે. એટલે જે ચૈતન્ય તત્વ કૃષ્ણ નામ રૂપ પ્રયોજન રૂપે અભિવ્યક્ત થયું છે એને આપણે અંતિમ સત્ય તરીકે જાણવાનું છે. એટલે કે પ્રાણ મિથ્યા છે એટલે શું? પ્રાણ એવું નામ રૂપ અને કર્મ મિથ્યા છે એટલે કે વિશ્વસનીય નથી. વિશ્વસનીય વસ્તુ શું છે? પ્રાણ દ્વારા જે અભિવ્યક્ત થઈ રહ્યો છે ને એ સત્ય છે. પ્રાણ મિથ્યા છે આ ગુજરાતી વાક્યનો એક જ અર્થ થાય. પ્રાણ એવું નામ, પ્રાણ એવું રૂપ અને પ્રાણ જે કરી રહ્યો છે કર્મ, જગતને ધારણ કરી રહ્યો છે, વ્યવસ્થા કાયદા સેતુ મર્યાદા રૂપ છે, એ બધા દ્વારા જે ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે એ વિશ્વસનીય છે, એ સત્ય છે. એટલે પ્રાણ મિથ્યા છે એનો અર્થ શું થાય? પ્રાણ રૂપી ઉપાધિ દ્વારા જે ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે ને એ સત્ય છે. પ્રાણ મિથ્યા છે, એમાં મિથ્યા શબ્દ પ્રાણને લાગે કે ના લાગે, આપણે સમજવાનું શું? પ્રાણરૂપી ઉપાધિ દ્વારા જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા અભિવ્યક્ત થઈ રહ્યા છે, જાહેર થઈ રહ્યા છે, એ સત્ય છે. એટલે આપણે પ્રાણરૂપી ઉપાધિ આપણા માટે ઓબ્જેક્ટિવ બની જાય, એટલે ઓબ્જેક્ટ બની જાય. આપણે એમના એ પ્રાણરૂપી ઉપાધિ માટે ઓબ્જેક્ટિવ બની શકીએ અને એમાંથી આત્મસભાનતાને સંકેલી શકીએ. આત્મસભાનતા એટલે હું રૂપે આપણે પ્રાણને જે સ્વીકારતા હતા એને આત્મસભાનતા કહેવાય. તો એ આત્મસભાનતા, હું પ્રાણ છું એવી જે આત્મસભાનતા હતી એને સંકેલી શકીએ. પ્રાણ ઉપાધિ છે, પ્રાણ દ્વારા જે ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે એ હું છું. એટલે શંકર ભગવાનમાં પણ જે કૈલાસવાસી રૂપ છે એ મિથ્યા છે. એટલે શું? શંકર ભગવાનનું જે કૈલાસવાસી રૂપ છે એ ધારણ કરનારું જે ચૈતન્ય છે ને એ પરમ બ્રહ્મ પરમાત્મા તત્વ છે, એ નિરતિશય સત્ય તત્વ છે, એ જ અંતિમ સત્ય છે. એટલે આ પ્રમાણે
આમે ભગવાનનો જે જન્મ છે, અવતાર છે, જે કૃષ્ણ હોય, કૈલાસવાસી રૂપ હોય, એની પ્રાતિભાષિક સત્તા જ સ્વીકારેલી છે. પ્રાતિભાષિક એટલે શું? અજન્મ હોવા છતાં પણ જાણે કે જન્મ લેતા હોય, દેહ ધારણ કરતા હોય એવું લાગે, એટલે એને પ્રાતિભાષિક કીધું છે. તો રજ્જુ સર્પ અને કૃષ્ણ ભગવાનનો જે દેહ આ ધરા ઉપર આવીને જે લીલા વગેરે કર્યું એમાં ફરક નથી એવું નહીં સમજવાનું. એ તો અવતાર કાર્ય છે. અવતાર કાર્ય કરવા માટે કૃષ્ણ ભગવાન અવતરિત થયા છે એ તો સત્ય જ છે, પરંતુ એ અવતારની પ્રાતિભાષિક સત્તા છે. એટલે અવતાર દ્વારા જે આ ચૈતન્ય કે સત્ય હંમેશા કોઈક વેશ લઈને આપણા માટે આપણી સમક્ષ આવે. એટલે વેશ લઈને જે આપણી સમક્ષ આવેલું છે ને એ સત્ય છે, એ પારમાર્થિક વસ્તુ છે એવું સમજવાનું છે. અજન્મ એનું સાચું સ્વરૂપ છે. દેહ ધારણ કરેલા છે, દેવકી વસુદેવના પુત્ર રૂપે જે અવતરેલા છે એ જાતઃ ઇવ દેહવાન ઇવ એવું લખેલું છે શંકર ભાષ્યમાં. એટલે એ જાણે કે જન્મે છે, અજન્મ હોવા છતાં જન્મે છે ને, માટે પ્રાતિભાષિક કીધેલા છે. હકીકતમાં અજન્મા એમનું સાચું સ્વરૂપ છે. ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા અજન્મા છે, એમનો જન્મ શક્ય નથી. કેમ? જન્મવાની જરૂર નથી ભગવાનને. અજન્મા છે એનો અર્થ શું થાય? ભગવાનને જન્મવાની જરૂર નથી. હંમેશા કોઈ બી વસ્તુ જન્મીને અસ્તિત્વમાં આવે છે. ભગવાનને અસ્તિત્વમાં આવવા માટે જન્મવાની જરૂર નથી. કોઈ પણ બાળકનો જન્મ થાય પછી ખબર પડે કે આ બાળક છે, પુત્ર છે, પુત્રી છે. ઘડિયાળનો, મોબાઈલનો ફેક્ટરીમાં જન્મ થાય પછી ખબર પડે આ ઘડિયાળ છે, આ મોબાઈલ છે, આ ચશ્મા છે, આ માઇક છે. એટલે દરેકે દરેક વસ્તુ જન્મીને અસ્તિત્વમાં આવે છે. ભગવાનને અસ્તિત્વમાં આવવા માટે જન્મવાની જરૂર નથી. જન્મ્યા વગર એ અસ્તિત્વ સ્વરૂપ છે. એટલે અજન્માનો આવો અર્થ થાય. અને એટલે પારમાર્થિક સત્ય સુધી આપણે આવી રીતે ચૈતન્ય સ્વરૂપના ઉદાહરણપૂર્વક પહોંચી શકીએ છીએ. હા, તો ચલો હવે પ્રાણમાં આપણે ઉપર છેલ્લો ખ્યાલ મેળવ્યો કે પ્રાણ અનાત્મા છે એટલે શું. એટલે પ્રાણ અનાત્મા છે એટલે નારદજીનો તો નિશ્ચય છે, હું પ્રાણ છું, હું આવી રીતે સમગ્ર જગતનો સૂત્રધાર છું, સમગ્ર જગતના સ્થાવર જંગમ ભૂતોનો અંતર્યામી છું, એવો નિશ્ચય છે. અને એ પ્રમાણે ફળને એ અનુભવી પણ રહ્યા છે. હવે વિદ્યાર્થી જો અધિકારી હોય, યોગ્ય હોય, શ્રદ્ધાળુ હોય તો એને કદાચ પ્રશ્ન પૂછતા ન પણ આવડે તો એ પરિપ્રશ્ન પૂછવાનું કીધું છે, પણ પરિપ્રશ્ન પૂછતા ન આવડે તો સામે ચાલીને ઉપદેશ આપવો જોઈએ એવું આપણા ગ્રંથોમાં, શાસ્ત્રમાં છે. એટલે નારદજીને શોક નિવૃત્તિ રૂપી ધ્યેય તો સ્પષ્ટ થઈ ગયું. એટલે હવે નારદજી સંતુષ્ટ થઈ ગયા હતા. પરંતુ હવે આવે છે 16મો ખંડ. 16મા ખંડમાં નારદજીને આવી રીતે જો 16મા ખંડમાં પ્રથમ મંત્ર છે એના શંકર ભાષ્યમાં શંકરાચાર્યજી સમજાવે છે. દેખાય છે ને બરોબર? સહ એષ નારદ સર્વાતિશયમ પ્રાણમ સ્વમ આત્માનમ સર્વાત્માનમ શ્રુત્વા ન અતઃ પરમ અસ્તિ ઇતિ ઉપરરામ. તો નારદજી ઉપરામ થઈ ગયા. ઉપરામ થઈ ગયા એટલે ઊંઘી ગયા નહીં? હા, કૃતકૃત્યતા થઈ ગઈ. બરોબર. પછી બીજું એક વસ્તુ હતી. હા, જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ ગઈ. ઉપરરામ એટલે જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ ગઈ. હા, તો સ એષ નારદ સર્વાતિશયમ પ્રાણમ. પ્રાણ એ વ્યાવહારિક જગતનું સર્વાતિશય કે નિરતિશય તત્વ છે. એનાથી વધીને બીજું કશું નથી. એટલે સર્વાતિશય જે પ્રાણ છે એને સ્વમ આત્માનમ, એને પોતાના આત્મા રૂપે કર્તા ભોગતા ચૈતન્ય રૂપે સમજ્યા. અને જે કર્તા ભોગતા ચૈતન્ય પ્રાણ રૂપે બિરાજમાન છે ને એ જ સર્વનો આત્મા છે, એ જ સર્વમાં છે.
જો પ્રાણને પહેલાં હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જાણવાનો, એટલે ઈશ્વરને, શંકર ભગવાનને, કૃષ્ણ ભગવાનને જાણવાની, ઉપાસવાની સાચી રીત કઈ છે? સૌથી પહેલાં કૃષ્ણ ભગવાનને, આપણા ઈષ્ટ દેવતાને હૃદયમાં જાણવાના, અને હૃદયમાં બિરાજેલા ઈષ્ટ દેવતાને સર્વરૂપે જાણવાના. એટલે આ પ્રમાણે જે સર્વાતિશય પ્રાણ છે ને, પ્રાણની જગ્યાએ આપણે આપણા ઈષ્ટ દેવતાને મૂકીને આ વાત ઉપાસના જે છે સમજવાની છે. તો સર્વાતિશયમ પ્રાણમ સ્વમ આત્માનમ, એ પ્રાણને સર્વાતિશય તત્વ છે એને પોતાના હૃદયમાં કરતા ભોગતા ચૈતન્ય સ્વરૂપે જાણ્યા, અને પછી એને જે હૃદયમાં રહેલો છે ને એણે જ બહાર બધું રૂપ ધારણ કરેલું છે. સર્વાત્માનમ શ્રુત્વા ન અતઃ પરમ અસ્તિ ઇતિ ઉપરરામ, તો એ પ્રમાણે ઉપરામ થઈ ગયા. પૂર્વવત કિમ અસ્તિ ભગવઃ પ્રાણાદ ભૂય ઇતિ પપ્રચ્છયતઃ, એટલે પહેલાંની જેમ એમણે આશા કરતા અને સંકલ્પ કરતા, મન કરતા કંઈક સૂક્ષ્મ છે એવું પૂછ્યું નહીં. પ્રાણથી ભૂય, પ્રાણથી વધીને ચડિયાતું કોઈ તત્વ છે એવું પૂછ્યું નહીં. કેમ? જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ ગઈ હતી એટલા માટે. તો અસ્તિ ભગવઃ પ્રાણાદ ભૂય ઇતિ પપ્રચ્છ, એવું એમણે પૂછ્યું નથી. આ ન અતઃ છે ને, આ ન અહીંયા આવવો જોઈએ, ન પપ્રચ્છ, એવું પૂછ્યું નહીં. તો હવે શું કરે છે? તો હવે સનતકુમાર આવે છે. તમ એવં વિકાર અનૃત બ્રહ્મ વિજ્ઞાનેન પરિતુષ્ટમ અકૃતાર્થમ પરમાર્થ સત્ય અતિવાદિનમ આત્માનમ મન્યમાનમ યોગ્યમ શિષ્યમ મિથ્યાગ્રહ વિશેષાદ વિપ્રત્યાવયન આહ ભગવાન સનતકુમાર. આ ભાષ્ય છે ને થોડુંક બહુ જ મહત્વનું છે. એકાદ વાર 10 વાર, ચલો એકાદ વાર નહીં, 10 વાર બોલજો ઘરે જઈને, ઘરે રહીને. એમ તમ એવમ, આવતા વખતે પૂછીશું, આ એક પણ ભૂલ ન થવી જોઈએ આ વાક્ય બોલતી વખતે. વિકાર અનૃત બ્રહ્મ વિજ્ઞાનેન પરિતુષ્ટમ, તો વિકાર અને અનૃત, જે પ્રાણ જે છે વિકારી છે અને અનૃત છે. પ્રાણ કેવો બ્રહ્મ છે? તો પ્રાણ સોપાધિક બ્રહ્મ છે. સોપાધિક બ્રહ્મ વિકારી હોય, અનૃત એટલે કે મિથ્યા હોય. જો સોપાધિક બ્રહ્મ મિથ્યા હોય, વિકારી હોય, સોપાધિક બ્રહ્મ એટલે શિવજી, કૃષ્ણ, રામ, આ બધા સોપાધિક બ્રહ્મ કહેવાય, એટલે એ મિથ્યા છે. બરોબર? એટલે શું? સોપાધિક બ્રહ્મ મિથ્યા છે. આવું બોલાય કોઈ દિવસ? આપણા ઈષ્ટદેવ મિથ્યા. શું સમજવાનું હતું? મિથ્યા છે, સોપાધિક બ્રહ્મ મિથ્યા છે. એટલે આ વાક્યનો ગુજરાતી વાક્ય છે, આ એનો શું અર્થ થાય? ઉપાધિ વગરનું બધું મિથ્યા છે, પણ જે કૃષ્ણના ઉપાધિ વાળા નથી એ અવ્યક્ત થયા. બરોબર. પ્રાણનું રૂપ, કર્મ એ મિથ્યા છે. હા, બરોબર. નામ, રૂપ અને કર્મ જે છે એ મિથ્યા છે, ઉપાધિ છે. બરોબર. એ ઉપાધિ છે, ચૈતન્ય મિથ્યા નથી. હા, બરોબર. બીજી રીતે પણ બીજા ડાયમેન્શનથી સમજીએ આ ગુજરાતી વાક્ય. સોપાધિક બ્રહ્મ મિથ્યા છે, આ વાક્યને સમજીએ તો સોપાધિક બ્રહ્મ એટલે શું? ઉપાધિ સહિતનું બ્રહ્મ. ઉપાધિ સહિતનું બ્રહ્મ મિથ્યા છે એટલે શું? બ્રહ્મનો ઉપાધિ સાથેનો સંબંધ મિથ્યા છે. બ્રહ્મનું ઉપાધિ સાથેનું જે કનેક્શન છે, કૃષ્ણનું, કૃષ્ણ, દેવકી વસુદેવ વગેરે જે ઉપાધિ છે, દેવકી વસુદેવના પુત્ર વગેરે જે રૂપે જે ઉપાધિ છે, એટલે કૃષ્ણ પરમાત્મા પોતે જે છે એનો દેવકી વસુદેવના પુત્ર સાથેનો સંબંધ, એ ઉપાધિ સાથેનો સંબંધ મિથ્યા છે. એટલે જે દેવકી વસુદેવ રૂપે જન્મેલા છે એ કૃષ્ણ ભગવાનનું સાચું રૂપ નથી, એ તો મિથ્યા છે. એટલે કે હા, સોપાધિક બ્રહ્મ મિથ્યા છે એટલે ઉપાધિ સહિતનું બ્રહ્મ મિથ્યા છે. એટલે કે બ્રહ્મનો ઉપાધિ સાથેનો સંબંધ મિથ્યા છે. એટલે કે બ્રહ્મનું ઉપાધિ સાથેનો સંબંધ સાપ મિથ્યા છે. એટલે શું? અજ્ઞાનને લીધે દેખાય છે. એટલે કે બ્રહ્મનો ઉપાધિ સાથેનો સંબંધ અવિદ્યા કલ્પિત છે, અવિદ્યાને લીધે જણાય છે.
કૃષ્ણ પરમાત્માનો દેવકી વસુદેવ પુત્ર રૂપનો જે સંબંધ છે અવિદ્યા કલ્પિત છે, અવિદ્યાને લીધે જણાય છે. એટલે ઉપાધિ સંબંધ હોવો બ્રહ્મનો, ચૈતન્યનો, એ અવિદ્યા કલ્પિત છે. અવિદ્યા જ છે, અવિદ્યાને લીધે જ છે. એને બૃહદારણ્યક ઉપનિષદમાં એવું કીધેલું કે સોપાધિક બ્રહ્મ અવિદ્યા વિષય છે. અવિદ્વાનને જ સોપાધિક બ્રહ્મ જણાય, વિદ્વાનને સોપાધિક બ્રહ્મ નથી જણાતું. અવિદ્વાન એટલે કે અજ્ઞાનીને જ સોપાધિક બ્રહ્મ જણાય. કેમ? અજ્ઞાની જ ચૈતન્યનો, બ્રહ્મનો ઉપાધિ સાથે સંબંધ કલ્પે છે. એટલે પોતાનો અને આ સમગ્ર જગતનો આવી રીતે ચૈતન્ય સાથે ઉપાધિ સંબંધ કલ્પે છે. એટલે સોપાધિક બ્રહ્મ મિથ્યા છે, એટલે ઉપાધિ સહિતનું બ્રહ્મ મિથ્યા છે. એટલે બ્રહ્મનો ઉપાધિ સાથેનો સંબંધ મિથ્યા છે. એટલે કે બ્રહ્મનો ઉપાધિ સાથે કેવો સંબંધ છે? આધ્યાસિક સંબંધ છે. આધ્યાસિક સંબંધ છે અથવા તો આવિદ્યક અધ્યાસને લીધે જણાય છે. સાચે સાચો બ્રહ્મનો ઉપાધિ સાથે કોઈ જ સંબંધ થયો નથી. બ્રહ્મનું જે થવું એ થાય, મારો આ ઉપાધિ સાથે કોઈ સંબંધ નથી. આ જે ઋષિરૂપી નામ રૂપ વેશ કર્મ એના વ્યવહારો કરતા ભોગતા બધી ઉપાધિમાં છે. મારો મુજ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મનો, પરમાત્માનો આ ઉપાધિ સાથે કોઈ સંબંધ નથી. સંબંધ હોય તો આધ્યાસિક અવિદ્યા કલ્પિત સંબંધ જ છે, ખોટે ખોટો સંબંધ છે. એટલે સોપાધિક બ્રહ્મ મિથ્યા છે અને એનો આ અર્થ આપણે સમજવાનો છે. હા, વિકાર અનૃત બ્રહ્મ વિજ્ઞાનેન. તો વિકારી અને અનૃત બ્રહ્મ એટલે શું? સોપાધિક બ્રહ્મ. સોપાધિક બ્રહ્મ એટલે પ્રાણ. તો પ્રાણ બ્રહ્મ વિજ્ઞાનેન એટલે પ્રાણાત્મ એટલે તો પ્રાણ વિજ્ઞાનેન, પ્રાણ વિજ્ઞાનથી, પ્રાણની ઉપાસનાથી પરિતુષ્ટમ એ પોતે સંતુષ્ટ થઈ ગયા નારદજી. હકીકતમાં તો એ અકૃતાર્થમ, પોતે હજી કૃતાર્થ થયા નહોતા. હજી સાચા અર્થમાં એમણે નિરતિશય તત્વને જાણ્યું કે પ્રાપ્ત કર્યું નહોતું, છતાં પણ પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. પરમાર્થ સત્ય અતિવાદીનમ આત્માનમ મન્યમાનમ. મેં પારમાર્થિક સત્યને જાણી લીધું છે અને હવે હું પારમાર્થિક સત્યને જાણી લીધું હોય તો પારમાર્થિક સત્યમાં અહંભાવપૂર્વક જ હું વ્યવહાર કરું છું. એટલે હું સમગ્ર જગતનો સૂત્રધાર છું, અંતર્યામી છું. એટલે સમગ્ર જગતને રિપ્રેઝન્ટ કરું છું. હું જે બોલીશ એમાં સમગ્ર જગતનું હિત સમાયેલું છે. આવી રીતે અતિવાદીનમ આત્માનમ મન્યમાનમ, આ પ્રમાણે નારદજી પોતાને માનવા લાગ્યા હતા. છતાં પણ યોગ્યમ શિષ્યમ, જો શિષ્યની યોગ્યતા શું છે? શ્રદ્ધા. એમને સનતકુમાર જે ઉપદેશ, જે રસ્તા ઉપર દોરી જતા હતા ત્યાં શ્રદ્ધાપૂર્વક એ દોરાયા છે. એટલે યોગ્યમ શ્રદ્ધાલુમ શિષ્યમ શું છે વાક્યનો કરતા? ભગવાન સનતકુમાર મિથ્યાગ્રહ વિશેષાત વિપ્રત્યાવયન. મિથ્યાગ્રહ, આ પ્રાણને અંતિમ સત્ય માને છે. સોપાધિક બ્રહ્મને જ ગાર્ગ્યની જેમ અંતિમ બ્રહ્મ સત્ય માને છે. તો એનો મિથ્યાગ્રહ હતો. મિથ્યા આગ્રહ, મિથ્યા તાદાત્મ્ય હતું. આગ્રહ હોવો એટલે તાદાત્મ્ય હોવું. તો એમના મિથ્યા તાદાત્મ્ય રૂપી વિશેષતામાંથી વિપ્રત્યાવયન અને વિશેષેણ અને એને વિચલિત કરે છે, એમાંથી એને ઉઠાડે છે. વિપ્રત્યાવયન આહ ભગવાન સનતકુમાર. વિપ્રત્યાવયન એટલે વિચલિત કરે છે. ઓલો માણસ 3 વાગે ઊંઘતો હોય ને રાત્રે 3 વાગે એને આમ ઉઠ આમ તેમ કરીને કે કેવું આમ હેપતાઈ જાય, આમ એકદમ શું થયું એવું થાય ને. એવી રીતે નારદજીને સનતકુમાર આવી રીતે આમ ઊંઘતા ઝડપે છે. આમ ઊંઘતા ઝડપે ને ઘણાને રેડ હેન્ડેડ ઝડપે છે આમ આવી રીતે. તો આ વિપ્રત્યાવયન આમ ઊંઘતા ઝડપે છે એમ એકદમ ક્યાં છે તારું તાદાત્મ્ય આમ કરીને આમ જરાક એમને આમ સતર્ક કરે છે. આ અંતિમ સત્ય નથી પ્રાણ. એવી રીતે વિપ્રત્યાવયન આહ. તો હવે 16મો ખંડ જે છે એ હવે શરૂ થાય છે. જો કેવી સુંદર રીતે નારદજીને આગળ હવે દોરે છે. એષ તુ વા અતિવદતી યહ સત્યેન અતિવદતી. તો આ વાક્ય છે એના દ્વારા નારદજીની જે જિજ્ઞાસા નિવૃત્ત થઈ ગઈ હતી એ જિજ્ઞાસાને ફરીથી સંકોરે છે, સાચવે છે અને ફરીથી જગાડે છે. અતિવદતી, અતિવાદી હોવું
એટલે એ મોક્ષ કહેવાય. મોક્ષ કે અંતિમ નિશ્રેયસ, પરમ નિશ્રેયસનું બીજું નામ છે, મોક્ષનું બીજું નામ છે અતિવાદી હોવું. એટલે અતિવાદી થવું એટલે કૃતકૃત્યતા, અંતિમ વસ્તુને આપણે પામી ગયા છીએ. તો એ કઈ રીતે થાય? એશ તું વા અતિવદતી, એટલે પ્રાણમાં અહંભાવ કરવા દ્વારા નારદજી પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા હતા. અતિવાદી જે અંતિમ ફળ છે એ મળી ગયું છે એવું માની લીધું. હવે સનતકુમાર કહે છે એશ તું વા અતિવદતી યહ સત્યેન અતિવદતી ઇતિ. હે નારદજી, સાચો અતિવાદી કોણ છે? જે સત્ય સ્વરૂપે બોલે છે. એટલે કે સત્યેન અતિવદતી ઇતિ અતિવાદી અસી, એટલે અતિવાદી અસ્તિ. જે સત્ય સ્વરૂપે બોલે છે એ જ સાચો અતિવાદી છે. એટલે કે એના દ્વારા શું થઈ ગયું કે તમે જો પોતાને હજી પ્રાણમાં જ તાદાત્મ્યપૂર્વક બોલતા હો તો તમે સાચા અતિવાદી નથી. એટલે તમે હજી અંતિમ વસ્તુ પ્રાપ્ત કરી નથી. આ કેવું છે કે કોઈક આમ મા હોય, એના બે પુત્ર હોય, એક મોટો એક નાનો, એવી રીતનું હોય, તો મા એવું કહે કે આ મોટો છોકરો છે ને એ કયા વગર ભણવા બેસી જાય, એ મોટો છોકરો બહુ ડાયો છે, કયા વગર ભણવા બેસી જાય છે, બસ આટલું બોલે. એટલે શું સમજવાનું? નાનો છે ને આ રખડેલ છે, કયા વગર તો ભણવા બેસતો જ નથી, એને તો કેટલું કેવું, માથું ખાઈ જઈએ તો જ ભણવા બેસે છે. એટલે મોટો ડાયો છે, કયા વગર ભણવા બેસી જાય છે, વાક્યનો શું અર્થ થાય? નાનો કયા વગર ભણવા બેસતો નથી, એને બેસાડવો પડે, ચોટલી બાંધે ત્યારે માંડ માંડ ભણે છે. એટલે કે એશ તું આ અતિવદતી યહ સત્યેન અતિવદતી, આવું વાક્ય થઈ ગયું. જો નારદજી, અતિવાદી કોને કહેવાય? કે જે સત્ય સ્વરૂપે બોલે છે ને, સત્યેન અતિવદતી, એ વાક્યનો અર્થ આપણે સમજવાના છીએ. પણ આ વાક્ય કેવી રીતે પહોંચાડ્યું છે સનતકુમારે નારદજીને? નારદજી, એ સત્ય સ્વરૂપે બોલે છે ને એ જ સાચો અતિવાદી છે. એટલે કે તમે આ વાક્ય, સનતકુમારે એવું નથી કીધું કે તમે અતિવાદી નથી, ખોટું ખોટું આમ પોતાના વિશે ના માનો, આવું બધું નથી કીધું. આમ નારદજી આખા સમષ્ટિ પ્રાણમાં અહંભાવ હોય અને પછી કહી દે તમે જે જાણ્યું છે બધું મિથ્યા છે, આવું બધું કહીએ ને, નારદજી ત્યાં હરિઓમ થઈ જાય. એના કરતાં બહુ સારી રીતે આમ સનતકુમારે કીધું કે યસ સત્યેન અતિવદતી, એ જ અતિવાદી સાચો છે. પછી તો નારદજીએ શું કીધું? જિજ્ઞાસા તો પ્રગટી ગઈ એમની. એશ તું વા અતિવદતી યહ સત્યેન અતિવદતી ઇતિ. તો સોહમ ભગવ, આ નારદજીનું વાક્ય છે. સોહમ ભગવઃ સત્યેન અતિવદાની ઇતિ. હે ભગવાન, એવો હું કે જે પ્રાણમાં અહંભાવ સ્થાપિત હતો અને પોતાને અતિવાદી માની રહ્યો હતો, હવે મારે સત્ય સ્વરૂપને જાણીને અતિવદન કરવું છે. અતિવદાની એ આજ્ઞાર્થ, લોટ લકાર છે. એટલે અતિવદતી એ લટ લકાર વર્તમાન કાળનું રૂપ હોય. અતિવદાની, ભગવાન મારી એવી ઈચ્છા છે, મારી પ્રાર્થના છે આપને કે મારે સત્યને જાણીને, સત્ય સ્વરૂપને જાણીને, સત્યમાં અહંભાવ, સત્યમાં તાદાત્મ્યપૂર્વક મારે અતિવદન કરવું છે. એટલે સોહમ ભગવઃ સત્યેન અતિવદાની ઇતિ. અતિવદાની લોટ ઉત્તમ પુરુષ એક વચન. અહમ, હું જઉં, એને લોટમાં શું કહેવાય? અહમ ગચ્છાની. હું સ્કૂલે અથવા તો હું આશ્રમમાં સમયસર જઉં, તો એ પ્રમાણે એ ભગવાન એવી પ્રાર્થના કરું છું કે સ્વાધ્યાયમાં, સત્સંગમાં સમયસર પહોંચું. તો અહમ ગચ્છાની એવું આવે, ગચ્છાની. તો સત્યેન અતિવદાની ઇતિ. હે ભગવાન, હું સત્ય સ્વરૂપે અતિવદન કરવા માગું છું, બોલવા માગું છું. તો પછી હવે સનતકુમાર કહે છે એવું છે, સાચે એવું છે? તો સત્યમ ત્વેવતે વિજિજ્ઞાસિતવ્યમ ઇતિ. તો પછી તારે સત્યને જાણવું જોઈએ, સત્યની વિજિજ્ઞાસા જન્માવવી જોઈએ. સત્યની વિજિજ્ઞાસા, સત્ય તારા માટે વિજિજ્ઞાસિતવ્ય બનવું જોઈએ. સત્યની જગ્યાએ અત્યારે આપણે આપણા ઈષ્ટ દેવતાને મૂકી દેવાના. ઈષ્ટ દેવતા તારા માટે શ્રદ્ધેય કે ઉપાસ્ય ન બનવા જોઈએ. ઈષ્ટ દેવતા તારા માટે વિજ્ઞેય કે વિજિજ્ઞાસિતવ્ય બનવા જોઈએ. જેની હું આટલી પૂજા આરાધના કરું છું એ રામ, કૃષ્ણ, શંકર હકીકતમાં છે કોણ? એટલે ઈષ્ટ દેવતા શ્રદ્ધેય માંથી વિજ્ઞેય અથવા તો વિજિજ્ઞાસિતવ્ય બનવા જોઈએ. એટલે સત્યમ ત્વેવતે વિજિજ્ઞાસિતવ્યમિતિ. હા,
તો ભગવાન સત્યમ ભગવો વિજિજ્ઞાસે, એ ભગવાન હું સત્યને જાણવા માંગુ છું, સત્યની મને વિજિજ્ઞાસા છે. તો આ પ્રમાણે 16મા ખંડનો પહેલો મંત્ર. આ બધા મંત્રો ખરેખર આપણે કંઠસ્થ કરવા જોઈએ. એક એક વાક્ય મહત્વનું છે. રોજ સવારે ભગવાનને સ્નાન વગેરે બધું પતાવીને કહેવાનું સત્યમ ભગવો વિજિજ્ઞાસે, એ ભગવાન હું સત્યની જિજ્ઞાસા છે, મને સત્યને જાણવું છે. મારે જો સત્યને પ્રાપ્ત કરવું છે એવું નથી, સત્યને પ્રાપ્તિની ઈચ્છા છે, મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે એવું નથી કીધું, ભગવાનને જાણવા છે એવું કીધું છે. તો આ પ્રમાણે સત્યમ ભગવો વિજિજ્ઞાસે, રોજ 2 વાર ભગવાનને સંભળાવવાનું. સત્યમ ભગવો વિજિજ્ઞાસે, આજુબાજુ પાડોશીને સંભળાય ને એટલું મોટેથી બોલવાનું. આ કયા બધું સત્યમ વિજિજ્ઞાસે, કોણ બૂમો પાડે છે? આજુબાજુવાળાને લાગવું જોઈએ. સત્યમ ભગવો વિજિજ્ઞાસે, સ્વામીજીને મળીએ પગે લાગીએ ત્યારે કહેવાનું સત્યમ ભગવો વિજિજ્ઞાસે, આમ કરીને મોટેથી કહેવાનું. એટલે હા, સત્ય આવું બોલીએ ને એટલે સત્યનું જ્ઞાન કરાવવું જ પડે આચાર્યને. કોઈ એમને સ્વતંત્રતા નથી કાલે આવજે એવું કહેવાની. એટલે એને એ બાયપાસ ન કરી શકે. સત્યની વિજિજ્ઞાસાને બાયપાસ કરવાની કોઈ આચાર્યને પરવાનગી નથી. સત્યમ ભગવો વિજિજ્ઞાસે, હું પારમાર્થિક સત્યને જાણવા માગું છું, એની મને વિજિજ્ઞાસા છે. તો આ પ્રમાણે હા, એ ભાષ્યમાં એકવાર કંઈક જોઈ લઈએ. ચાલો ભાષ્ય આવતી વખતે કરીશું, વાંધો નહીં, ઘણો સમય થઈ ગયો છે. સત્યમ ભગવો વિજિજ્ઞાસે અત્યંત મહત્વનું વાક્ય છે ભૂમ વિદ્યાનું. એવી જ હવે એક ઇનવર્ડ જર્ની, અંતર્મુખતાની એક જુદો જ આયામ શરૂ થાય છે. સનતકુમાર નારદજીને હવે એક જુદી જ ઇનવર્ડ જર્ની અંતર્મુખતા તરફ લઈ જાય છે. ક્વોન્ટમ જમ્પ જે કહેવાય છે, અંતિમ બાદ સુધી પ્રાણમાંથી આત્મબુદ્ધિને કેવી રીતે સંકેલે છે. એટલે પ્રાણમાંથી તો નારદજી આવી ગયા બહાર, એમને સત્યની વિજિજ્ઞાસા જન્મી છે. અને હવે સત્યની વિજિજ્ઞાસા હોય તો શું કરવું જોઈએ? એ સત્યની વિજિજ્ઞાસાને સંતુષ્ટ કરવા માટે એ સત્યની વિજિજ્ઞાસા કેવી રીતે પૂરી થાય, તો એ હવે આગળ આવશે. એના સાધનો બધા ઉપદેશે છે, અને પછી અંતિમ તત્વ જે ભૂમા છે સત્ય, એનો ઉપદેશ આપે છે. તો આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.